ગોવાલીમાં ગોચર પરથી ધાર્મિક દબાણ હટાવાયું. પોલીસ સુરક્ષા વચ્ચે કાર્યવાહી. 4 વર્ષ જૂનું બાંધકામ પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં ગોચરની જમીન પર થયેલા ધાર્મિક દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય પંચાયત દ્વારા ગોવાલી ગામમાં દરગાહ ખાતે કરેલું અનધિકૃત બાંધકામ શુક્રવાર બપોરના 2 વાગ્યા સુધીમાં સ્વૈચ્છિક રીતે દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગોવાલી ગામ ખાતે આવેલા કબ્રસ્તાન અને તેની બાજુમાં આવેલી ગોચરની જમીનમાં દરગાહની આસપાસના વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી અનધિકૃત રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ ગ્રામ્ય પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી મેળવ્યા વિના કરાયું હતું. આ બાબતે ગોવાલી ગામના અનધિકૃત બાંધકામને દૂર કરવા માટે ગ્રામ્ય પંચાયતને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 દિવસમાં કાર્યવાહી કરવાનું આશ્વાસન અપાયું હતું. વિવાદિત દરગાહ ખાતે અનધિકૃત બાંધકામવાળી જમીનની માપણી કરવામાં આવી હતી, જેમાં તમામ બાંધકામ ગોચરની જમીનમાં થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તેમને તારીખ 27/2/2026ના બપોરના 2 કલાક સુધીમાં તેમની સાધન સામગ્રી ખસેડી લેવા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન દબાણ કરનારાઓ અને વહીવટી તંત્ર વચ્ચે બોલચાલ થઈ હતી, પરંતુ વહીવટી તંત્રએ દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખી હતી. ગોવાલી ગ્રામ્ય પંચાયતની ગોચરની જમીનમાં ઊભી કરાયેલી અનધિકૃત ઇમારતને તોડી પાડવામાં આવી હતી. કેમેરામેન કિરણ મિસ્ત્રી, ભરૂચ.